અરે કૈલાસ મંડળ થી તમે ઉતરી ઉપર જરી તિયારની માં પછી ઉમરત લોક માંથી મેણા ભાંગવા મોમળ દેવના ખોડિયા કારણ કે ભાઈ જેના કુળમાં ખોડિયાલ બેઠી હોય ખોડિયાલ કોઈ દી ખોટું બોલે ને ખોટા ભેરી ખોડિયાલ હાલે ને અને બેટા મારી ખોડિયાલના મુખમાંથી શબ્દ નીકળે અને દુનિયાના પટમાં જો કોઈ દી ખોટા પડે ને એ તેને તો મને માટલિયાના ધરા વારીને મને ખોટ લાગી જાય આઈ મારી જા માફ કરને તું મેલડી તું કાયદો અને તું અમારો હાસો ઇને શાપ હાસો ઇને શાપ પણ કાતો કરી દેને સજા કાતો કરી દેને મારી મેલડી અમારા ગુનામાં ખોડિયાલ અને મેરડીઓ અને આ ખાબાવાળી મેરડીનો માંડવો રોક્યો હોય અને આ માંડવામાં જો જાયખા પડવા દઉં ને તેથી મને ખોડિયાલ મેરડીને ખોટ લાગી જાય હોય
સોની સાદ હોય અંતરનો મામા એ તું તો ખાય તે મારી હાય તે મામા કર તું ઠે બાળ એની જનની હાજર નો એની જનેતા હાજર નો હો બાપ બિચારો એ શું કરે જેના હયડે ખીર નો જેના હયડે ધામણ નો એ હવે જાણી પોતાના જાણી પોતાના બાળને તું પંપાળતી જાજે રે સુનીસા કરો અંતરથી આગલો તો ઢીંગલું ચિથરાતણું ધૂણે ભાઈ અય મારી ગઢ મોરાના ધામની દેવી મારા કરના શ્યામ કારણ કે જગતમાં કળ વિનાનું બળ નથી અને જેનો કુળનો શ્યામ મારી ગઢ મોરાની દેવી મોમઈ બેઠી હોય અને બેટા હું મોમઈ કહું એટલા ડગલા ભરી અને મારી વસ્તી હાલે અને જો એના હગડે એના ભેગી નો હાલું ને તેની તો મને વાગડની વાંકડી હાંઠ વાળી મોમઈને ખોટ લાગી જાય હળદર ધારવારી મેલડી હોય અને કદાચ મારા વિશ્વાસુ હોય એને દુનિયાના પટમાં જો કોઈ દી છેતરાવા દઉં અને કદાચ અંતરથી આહુડું પાડે અને આહુડું જો ધરતી માથે પડવા દઉં ને તેથી તો મારો હળદર ધારનો ટીંબો રહ્યો ને ખોટો પડી જાય હો મેલડી છે પણ અત્યારે જગત કેવું છે કે દુનિયામાં ગોતવા નીકળ્યા છે ફલાણા ગામ મેલડી હારી ફલાણા ભુવાભાઈ મેલડી હારી એટલે ભાઈ એમ દુનિયામાં કોઈ તે મેલડી જડે નહીં પણ જો તમે એના બની જાવ ને એ પલમાં તમને ગોતી લે એટલે મેં તો મારા જીવનમાં એક નક્કી કર્યું છે કે જગતમાં ન ગોતાય મારી બનાવેલી એક કડી છે કે મઠમાં ગોતે કોઈ મંદિરમાં વાલા એ મઠમાં ગોતે કોઈ મંદિરમાં પણ મેલડી મારા રુધિયા મારે ભાઈ મેલડી મારા રુધિયા મારા
કાશી ન જાવું મારે મથુરા ન જાવું કાશી ન જાવું મારે મથુરા ન જાવું રેવું મેલડી ના શરણોમાં ભાઈ રેવું મેલડી ના શરણોમાં હળદર ધારવાડી રુદિયા મારી મારી મેલડી મારા રુદિયા સડી ન મારી જીદી ચળવળ ચોટી લે એ પછી દઈશું નિયારી તમે ચા પછી પડ્યો મારી સમોત રોજ ને કા અરે હવે લીલવો કરીને તારો સોટીલો જોહો ભીલકીએ કાયાનું કરું મારી કોળિયું એ મારા દેહનું રેડું એમાં દિને પણ માં પણ પુત્ર નથી મારી મારે એ મારા મુવા પછી તારો દીવો કોણ કરશી જામુડા મારી ગોય ધમાના વડા ધામની દેવી મારી ગાંડી એ ગતરાળ તન મના તું મારો શિશોળો માજળો યા મારી લયલની ધકલારી મારું ભૂખાનું યા ભાતું મારી મેલડી તન મનાવું અરે અય મારી કલિયાની નાગરી મારી મેલડી પણ ભાઈ કળની મારી બા કદાચ મારી ગોદમાં વારી ગાંડી બેઠી હોય
અને બેટા કદાચ ડાબી બોલાવે જો જમણી હોકારો ન દઉં ને તેથી મને ગાંડીને મને ગતરાણને ખોટ લાગી જાય હો ગતરાણને ખોટ લાગી જાય હો એવા સમયમાં કોઈ લાગ્યા લાગ માંડે એલા દેખાડ દેખાડ તારા કાંડે જો મેરડી હોય અને એવા સમયમાં જો રગતિયા તાવાની માલીમાં જો રમતું ન માંડું અને જો તેલિયા તાવાની માલીમાં જીલાહણ ન જીલું ને એ તેની તો મલકમાં મને મેરડીને ખોજ લાગી જાય ઓ બળિયો હાય કમ મારે બહુ ચનાજી જી 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 અરે મોટા સુબા ભરે તને સલાહ મરી સહે મારો કળિયુગ નો એ રાજા એ કેવાય મારી મેલડી મારો કળિયુગ નો રાજા બરાબર એક ફેરે મેલડી ના નામની માળા તો પહેરી અમારે જો હરિભાઈ કેવું ડોકમાં સગદું પહેરી બેઠા છે એલા નતું તો એ કાઈ નથી એક માવો લેવાના પૈસા નતા એ મરીના નો હોય તો રાતી પૈય નો હોય પણ જેના માથે મેરડી નો પંજો પડી જાય જેના માથે મેરડી નો હાથ પડી જાય અને બેટે કદાચ રાખ હોય અને રાખ માંથી રાજા નો બનાવું ને એ તેથી તો તારા વડવાની ભજેલી મેરડી નથી હો મુડિયાની મુડી મારું રાગનું યુપરાણું એ તું મારી નિયાની કોરટ મારી નિયાની એ કોરટ કોરા
ઓલી અદાલત હોય ને ઓલી કોર્ટ એમાં તમે અરજી દિયો ને કિશનભાઈ તો અહીંયા લગભગ હાલે અત્યારે તો ભાઈ હજુ હાલે છે માયા છે તો હજુ છે ઓલી કોર્ટમાં લગભગ હાલે અહીંયા પૈસા દિયો તો ખોટા જામીન ઉભા કરીએ તો અને ઓલી કોર્ટને સુકાદો દેવામાં વારે લાગે અને હાસુ ખોટું થાય પણ તમારો ન્યાય હોય અને મેરડીની કોર્ટમાં અરજી દિયો ઓલી કોર્ટને 100 મહિના થાય 100 વર્ષ થાય પણ મેરડી કે જો 3.5 ઘડીમાં એ કદાચ તારા આહુડાનો હિસાબ ન કરું ને તેરી તો મલકમાં મને મેરડીને ખોટ લાગી જાય હો ધાન તું કલવા તું તારું ગોળી મારો દે એ પણ મને કઈ ને મને ઉગાઈ ને એ મારી માઠી વેળા એ તું મેલડી દુનિયાને પટની માલિપા જઈએ થાકી જાવ અને જઈએ દુનિયાથી હારી જાવ હરીભાઈ દુનિયા એમ કે આ તો હારી ગયો થાકી ગયો પણ બેટા કદાચ છે ને હારેલ મેનખા હોય મારી મેરડી પાસે આવી જાય પછી મેરડી તો મેરડી કોઈ પણ મેરડી એક જ છે આ તો નામ અલગ છે જેવા જેવા કામ એવા એવા નામ બાકી મેરડી તો અલગ છે એક જ છે એ જગત કીએ થાકી ગયો હારી ગયો પણ હારેલો કદાચ મારી મેરડી પાસે આવી જાય અને દુનિયામાં જો હારેલી બાજી નો જીતાડું ને તેની તો મને મેરડીને ખોટ લાગી જાય દુનિયામાં તારા લાખો દુશ્મનો કદાચ દુનિયાના પટમાં તારા લાખો દુશ્મનો ઉભા થાય પણ દુનિયા પાસે નો નમતો મારી મેરડી પાસે આવીને ખાલી માથું નમાવજી અને મારી મેરડી પાસે ખાલી અરજી કરજી અને તારા હજારો દુશ્મનો હોય પણ જો દુશ્મનની આંખમાં ઝેર નો નાખું ને તેની તો મને મેરડીને ખોટ લાગી જાય જેના કાળજાની માલિપા મેરડીના નામ કોતરાઈ ગયું હોય જેના કાળજામાં મેરડી નામનું નામ કોતરાઈ ગયું હોય અને એક એક શ્વાસે મેરડી 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 જગતો હોય મેરડી કે બેટા એક દી જીવતાનો તો જાનૈયો અને કદાચ 80 ને 8 વર્ષનો થાય અને મારા રામના તેડા આવે અને બેટા જો શમશાનના ચાપા લગી બનાવવા નો આવું ને એ તેની તો મને મેરડીને ખોટ લાગી જાય
પીપળાવા ડુંગરેથી મારી તમે હાલ્યું અને બામણ બોર લગી કેવાળા તમે બેટી 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 એ પછી બેઠી દીદી મારી મોરબી ને કોઠે એ દીદી જગત પ્રખ્યાત માતું મસો પછી બોલાવ્યા સો મહિને મોગલ ના પેટમાં વાહ મારી માં સુવાર ના કાઢી દીવી મારી માં બહુ સરી મારી ભાડલા વરી તમે મારી જા ગામેથી રથડા જોયા પાટલા ગામેથી રથડા જોયા ગાડી ગિલમાં રમતી આવે ગાડી ગિલમાં રમતી આવે દગાઈમાં જોવો એટલે આમ જોવો તો પાવાની દેવીનું રૂપ છે આ રીતે જઈએ દગાઈ નામ કેમ પડ્યું
વાત હદાઈને ખબર છે હિરિયા લાસોડીની. હિરિયાને જઈએ અઘોરી વાયુની માલિબા હાથ વિહુ તુંબલિયું ઘેરી લીધો અને હાથ વિહુ લીલાગર તુંબલિયું હારે પારકરીએ યુદ્ધ માંડ્યું. પણ ઓલી હાથ વિહુ તુંબલિયું વૈદાગની ભરેલી હતી, થાકતી નથી. તો એ પારકરીને એમ થી મારે આમાં બીજી દેવીનો સાથ લેવો જોઈએ. તો એ પાવાના ડુંગર માથે જઈ અને પારકરી ઊભી રહી. વાત તો બહુ લાંબી છે પણ ભુવા જાજા છે. તો એ પારકરીએ કીધું કે પાવાની દેવી મારા હિરિયાને બચાવી લે, મારા હિરિયાને બચાવી લે. પાવાની દેવીએ કીધું હિરિયો તો તારું કર છે, હું બચાવું તેમાં મને શું ફાયદો, તું બચાય. મને જેથી મારો હિરિયો મને જમાડશે ને મારા ભાણામાંથી અડધો તન ભાગ આપી દઈશ. પાવાની દેવીએ કીધું કે હાલ તો તારા ભેગી આવું. અને પછી તો પાવાની દેવી એકલી નહીં 33 કરોડ દેવીઓને લઈને ગઈ. અને 33 કરોડ દેવીઓ ઓલી હાથ વિહુ લીલાગર તુંબલિયું હારે યુદ્ધ કર્યું. અને ઓલી હાથ વિહુ લીલાગર તુંબલિયું બીજી માતાજીઓ હારે યુદ્ધમાં મસ્તાન હતી. એમાં પાવાની દેવી હિરિયાને લઈ ત્યાં બાબા ડુંગર માથે વહી ગઈ. ભાઈ હાથ વિહુ લીલાગર તુંબલિયું હતી ને એને કીધું પાવાની દેવીને મળે તે અમારી હાઈડે દગો કર્યો, અમારી કારુડી તે દગો કર્યો. એ તું હિરિયાને છેતરી લઈને વહી ગઈ દગેથી. એ પાવાની દેવીએ કીધું ભાઈ કર્યો તો છે કાઈ વાંધો નહીં, આજથી મને તકાવડી કહીજો, મને તકાવડી મને કહીજો, મને કદ પાવાની